ધાંગધ્રા શહેરમાં ટાઉન હોલ ખાતે એક્સામ ઓપરેશન સિંદૂર કે નામ અંતર્ગત દેશભક્તિ ગીતનો કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ ધાંગધ્રા આર્મી બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સાથે અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. સપ્તકલાવૃદ્ધ ધાંગધ્રા આયોજિત અને નગરપાલિકા ધાંગધ્રા રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ ધાંગધ્રાના સહયોગથી આયોજિત દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ એક્સામ ઓપરેશન સિંદૂર કે નામ અંતર્ગત કાર્યક્રમમાં દેશભક્તિના વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા. તાજેતરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલો તેમજ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયેલ લોકોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. 2 મિનિટ મૌન રાખી આપવામાં આવી શ્રદ્ધાંજલિ. દેશભક્તિ ગીતના કાર્યક્રમમાં 25થી વધુ બાળકોએ લીધો ભાગ લેનાર લોકોને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપી કરવામાં આવ્યા સન્માનિત. બાળકોમાં અને આજની યુવા પેઢીને દેશ પ્રત્યેની લાગણી થાય તેવા ઉમદા હેતુ માટે યોજાયો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં અજોડ અદમ્ય સાહસ, શૌર્ય, વીરતા અને પરાક્રમ માટે જાણીતી એવી આપણી સેના આપણા સૌનું ભારત દેશનું ગૌરવ છે. શૌર્યના શિલ્પી, સીમાના સંતરી, માતૃભૂમિના રક્ષક, વાયુ તથા જલ થલ સેનાના અજય ચોધા અને આપણા અખંડ ભારતના પ્રહરી દ્વારા ઓપરેશન સિંદૂર મિશનની ભવ્ય સફળતાને લોકો સુધી પહોંચે તે માટે અગાઉ વિવિધ કાર્યક્રમો યોજાયા. ત્યારે આજના બાળકો તથા યુવાનોમાં દેશપ્રેમ અને પ્રબળ રાષ્ટ્રવાદનું સિંચન કરવાના હેતુથી ધાંગધ્રા શહેરના ટાઉન હોલ ખાતે શૌર્યસભર દેશભક્તિના ગીતનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તેમજ ધાંગધ્રા આર્મી કેમ્પના બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી, ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.